આપના અનશન જારી છે. આપના રિયા શેખ અને અન્ય પાલિકાના પટાંગણમાં બેઠા છે. એમનું કહેવું છે કે નાગરિકોને સાવ શોર્ટ નોટિસથી વિસ્થાપિત કરવામાં આવે છે, જેવું દામાજી રાવની ચાલીમાં બન્યું. એની સામે અનશન કરતા રિયાઝ શેખ અને અન્ય 6 રાતભર અહીં પડી રહ્યા, પરંતુ કોઈ સત્તાધીશને એવું ના થયું કે એમની વાત પણ સાંભળી. હા, આજે બપોરે મેયર આવ્યા ખરા, પરંતુ તે પહેલા કેવી હતી પરિસ્થિતિ, ચાલો એના પર નજર કરીએ. અમારી આજે પણ એ જ માંગ છે જે ગઈકાલે હતી. જેવી રીતના આ બરોડાની મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપા સરકાર લોકોને જે 2 મિનિટ 2 કલાક 4 કલાકની સમય આપી અને જેવી રીતના લોકોના મકાનો તોડે છે, એનો અમારો સખત વિરોધ છે. સ્માર્ટ સિટી બનાવવા માટે આમ આદમી પાર્ટી કોઈ વિરોધ નથી કરતી. આમ આદમી પાર્ટીનો વિરોધ એટલો છે કે ફક્ત આ જે ગરીબ લોકોના મકાન તોડે છે એ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરે. અને સુપ્રીમ કોર્ટે જેવી રીતના એમને કીધું છે કે 30 દિવસ પહેલાં એમને નોટિસો આપવી જોઈએ, એમને રીસ્ટેબલાઇઝ કરવું જોઈએ, એના પછી મકાન તોડવું જોઈએ. એની જગ્યા પર આ લોકો કોને ફાયદો પહોંચાડવા માટે 2 કલાકની અંદર આ નોટિસો આપ્યા વગર મૌખિક જાણ કરીને દાદાગીરીથી લુખ્ખી દાદાગીરી કરીને ધમકાવીને આ લોકોના મકાન તોડી પાડવામાં આવે છે. અને અમારો સખત વિરોધ છે. બાદમાં જ્યારે સૂત્રોચ્ચાર થયા ત્યારે મેયર રિયાઝ શેખને મળવા માટે આવ્યા, પરંતુ તે સમયે કોઈ મીડિયાની ઉપસ્થિતિ નહોતી, એટલે માત્ર ફોટામાં મેયર દેખાયા. બાદમાં મેયર જ્યારે બહાર નીકળ્યા ત્યારે આપના કાર્યકરોએ ગગનભેદી સૂત્રોચ્ચાર કરીને ભાજપ હાય હાયના સૂત્રો પોકારીને મેયરને વિદાય આપી.